શિયાળુ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત વચ્ચે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। ગીર સોમનાથમાં ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલ ઘઉં, ચણા, ધાણા સહિતના શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને 10 થેલી ખાતરની જરૂરિયાત હોય છે, જેની સામે માત્ર 5 જ થેલી ખાતર મળે છે, જેથી ખેડૂતો તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર આપવા માટેની માંગ કરી રહ્યા છે। હવે એનો વારો આવે છે, ખાતર પૂરું થઈ ગયું છે, હવે જતા રહે છે। હવે કહે છે કે કાલે આવશો તો વળી કાલે પાછા બિચારા લાઈનમાં ઉભશે। એનો વારો આવશે ને તો મળશે, એના જેવું છે। હું વહેલી સવારના 6 વાગ્યાનો આવીને ઊભી ગયો તો લાઈનમાં, મને મળી ગયું છે ખાતર, એનું કેટલું નથી મળી ગયું। આવી રીતે તકલીફ છે ખેડૂતને, બહુ મોટી ખાતર 110%। સરકારને એક રિક્વેસ્ટ કરી કે દરેક સેન્ટર ઉપર ઉરિયા ખાતર અત્યારે તાબડતોબ મોકલે, એવી વિનંતી ખેડૂત વતી। ગીર સોમનાથમાં ખાતરની અસર ફરતી સર્જાઈ છે। ખાસ કરીને જો વાત કરીએ ગીર સોમનાથના, તો ગીર સોમનાથના પ્રાચી હોય, ઘંટિયા હોય, કે જે ગામડે વિસ્તાર, ખાસ કરીને સુત્રાપાડા તાલુકાના ગામડામાં ખાતરની અસર સર્જાઈ છે। ત્યારે આજ સવારથી ખેડૂતો છે કે ખાતર લેવા લાઈનમાં ઉભા રહ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક ખાતરો ઉપર નારાજગી જોવા મળી છે। ખાસ કરીને ખેડૂતોને જે સવારે જે ડેપો મેનેજર તેના તરફથી 5 થેલી ખાતર આપવામાં આવી રહ્યું હતું, ત્યારે બપોર બાદ ખેડૂતોને 2 થેલી ખાતર અપાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી, અને જે ખેડૂતો સવારથી ખાતરની લાઈનમાં લાગી રહ્યા છે। ખાસ કરીને શિયાળુ વાવેતર લઈને ઘઉંનું વાવેતર હોય ત્યારે ખેડૂતોને ખાતરની ખાસ જરૂર હોય, ત્યારે ખાતરની અસર સર્જાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।